પાલીતાણામાં એક એવી જગ્યા આવેલી છે જે તમે ક્યારે જોઈ પણ નહીં. તો હું અને મારો મિત્ર બંને નીકળી ગયા હતા પાલીતાણા જવા માટે. તો અને થઈ ગયું હતું સવારમાં મોડું. વરસાદ જેવું વાતાવરણ હતું ને, વરસાદ આવેલો હતો એટલે ચારે બધું પાણી જ ભરાયેલું હતું. અને આ છે પાલીતાણા શેત્રુંજી ડેમ ને. પછી અમે ફાઇનલી પાલીતાણા તો પહોંચી ગયા હતા અને પછી ચા પીવાની બાકી હતી, કેમ કે સવારમાં વહેલા નીકળી ગયા હતા એટલે પછી ઘરેથી નીકળેલા મોડું થઈ ગયું. પછી અમે અહીંયા આવીને પહેલા સૌથી પહેલા પીધી ચા. પછી અમે પહેલી વાર જતા હતા એટલે ભાડું તો નહોતું, પણ પછી બધાને ફાઇનલી રસ્તો પૂછીને પછી અમે નીકળી ગયા હતા હસ્તગીરી જવા માટેના. પછી અહીંયા રસ્તામાં હાલતું હતું કઈ કામ ને અહીંયા રસ્તો થઈ ગયો હતો બ્લોક. નિશાળેથી રજા પડી ગઈ ને છોકરા બધા ઉભા હતા રોડ ઉપર. પછી એ બધાને હાથ મેલે ને પછી એને પૂછી લીધો આપણે હસ્તગીરી જવા માટે રસ્તો. અને આ મંદિર પાલીતાણાથી 25 કિલોમીટર જેવું દૂર છે. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા હસ્તગીરી. આ એક મંદિર ગુજરાતનું એવું મંદિર છે કે જે એક જ જગ્યાએ 100 કરતા પણ વધુ મંદિર આવેલા છે. અને ફાઇનલી પછી આવી ગયો તો આ હસ્તગીરી મંદિરે. અને આ મંદિર આવેલું છે ડુંગર ઉપર, ને ડુંગર ઉપર તમારે મિનિમમ 5 કિલોમીટર જેવું ગાડી ચલાવવી પડશે. અને જો આ છે આખું મંદિર આરસનું. પછી હું તમને શોર્ટ વિડીયોમાં તો જાજુ બધું નહીં સમજાવી શકું, તો આપણો ફૂલ વિડીયો યુટ્યુબ પર આવી ગયો છે. તો યુટ્યુબમાં સર્ચ કરજો દેસાણી ધવલ વ્લોગ્સ ને. ઇન્સ્ટામાં પણ ફોલો કરતા જજો ને આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને જો તમને આ મંદિર પહેલેથી ખબર હોય તો મને કોમેન્ટમાં કહેતા જજો. બાકી બધાને જયમાં મોકલતો. મળીએ બીજા બ્લોગમાં.